નમસ્કાર મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એનએમએમએસ એક્ઝામના જે આપણે બ્લોગ ઉપર જે પ્રેક્ટિસ ટેસ્ટ મૂકીએ છીએ તેનું સોલ્યુશન અહીંયા આપણે જોવાનું છે. જોઈએ આપણે પ્રથમ શ્રેણી 1, 3, 7, 13 અને 21. ત્યારબાદની જે સંખ્યા જે છે એ આપણે જોવાની છે. તો શ્રેણી પૂર્ણ કરવાની છે. એમાં ઓપ્શન આપણી સામે છે. તો એ કેવી રીતે આવે? તો 1માં 2 ઉમેરીએ 3, પછી 4 ઉમેરવાના છે, પછી 6 ઉમેરવાના, એમ ક્રમશઃની સંખ્યા આપણે એમાં ઉમેરતી જવાની છે. તો જે આપણનો જવાબ મળશે 31. ચલો આગળની શ્રેણી 3, 13 અને 23. બહુ સિમ્પલી છે આ જે શ્રેણી છે. એમાં 3 અને 13ના વચ્ચેનું જે આપણે તફાવત છે 10, 13 અને 23ના વચ્ચેનો તફાવત છે 10. તો 23માં ફરીથી આપણે 10 તફાવત એટલે કે 10 ઉમેરીએ તો 23 અને 10 અહીંયા આપણને જવાબ મળશે 33. ચલો આગળની શ્રેણી જોઈએ આપણે 1, 9 અને 25. ઓપ્શન આપણી સામે છે, તમે ટેસ્ટ પણ આપ્યો હશે. તો અહીંયા આ શ્રેણીમાં આપણે એ કરવાનું છે કે 1નો વર્ગ 1, 3નો વર્ગ 9 અને 5નો વર્ગ 25. ત્યારબાદ આપણે 7નો વર્ગ આવશે. 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, તો હવે 7નો વર્ગ. તો 7નો વર્ગ અહીંયા 49. ચલો આગળની શ્રેણી જોઈએ આપણે 4, 6, 8, 9, 10, 12 અને 14. તો એમાં આપણે પ્રથમ બે ઉમેરવાના છે, પછી 1, 1, પછી 2, 2, પછી 1, 1. 4માં 2 ઉમેરીએ તો 6, 6માં 2 ઉમેરીએ તો 8. હવે પછી 8માં 1 ઉમેરીએ તો 9, 9માં 1 ઉમેરીએ તો 10. ફરીથી 2 2 ઉમેરવાના, 10માં 2 તો 12, 12 ને 2 14. હવે 1 ઉમેરવાનો છે એટલે 14 ને 1 15. આપણો જે જવાબ છે એ 15. આગળની શ્રેણી 175, 150, 123 અને 94. તો આ શ્રેણીમાં આપણે એ કરવાનું હતું કે માઇનસ કરવાના હતા. 175 અને 150 વચ્ચેનો જે ડિફરન્સ જે છે એ 25 આવે છે. ત્યારબાદનો 27 આવે છે. ત્યારબાદ 29 આવે છે. તો હવે 29 ને 2 31, 2 2ના આપણે વધારવાના છે એટલે 31. 94માંથી આપણે 31 બાદ કરીએ તો અહીંયા જવાબ આપણને મળે છે 63. તો આગળની 0, 6, 24 અને 60. આ શ્રેણીમાં આપણે જોઈએ કે 1નો ઘન કરવાનો છે. દરેક સંખ્યાનો ઘન કર્યા બાદ એમાંથી બાદ કરવાના છે. તો અહીંયા પ્રથમ સંખ્યા જુઓ કે 1નો ઘન એટલે 1, એમાંથી આપણે 1 બાદ કરી દેવાના એટલે મળે છે સંખ્યા 0. ત્યારબાદ 2નો ઘન કરીએ તો 2 દુ 4 દુ 8. હવે એમાંથી પાછા -2 કરીએ એટલે આપણને મળે છે 6. ત્યારબાદ 3નો વર્ગ કરીએ તો આપણને 3 તરી 9 તરી 27. હવે 27માંથી આપણે 3 બાદ કરવાના છે તો 24. ત્યારબાદ 4નો ઘન 64, એમાંથી 4 બાદ કરીએ તો 60. હવે 5નો જે ઘન છે 5 5 25 ને 125, એમાંથી 5 બાદ કરી એટલે જવાબ મળશે 120. તો એ રીતે જવાબ આવશે. આગળ 1/3, 1, 3, 9. ત્યારબાદની સંખ્યા પૂરવાની છે ને પછી 81. તો 1/3 જે છે એમાં આપણે સમજ લઈએ તો દરેકને 3 વડે ગુણવાના છે. 1/3ને આપણે 3 વડે ગુણીએ તો જવાબ આવે છે 1. ફરીથી 1ને 3 વડે ગણીએ તો આવે છે જવાબ 3. ત્યારબાદ 3ને 3 વડે ગુણીએ તો 9, 9 તરી હવે 27, 27 તરી 81. તો આપણને જવાબ અહીંયા જે છે એ 27. ત્યારબાદ 110, 88, 66 અને 44. ઓપ્શન દરેક સંખ્યાના અંદર -22 કરવાના છે આપણે. 110માંથી 22 બાદ કરીએ તો 88, 88માંથી -22 બાદ કરીએ તો 66, 66માંથી 44 અને 44માંથી 22 બાદ કરીએ તો આપણનો જે જવાબ જે છે એ મળશે 22.
આગળની જે સંખ્યા છે 2, 3, 8 અને 63. તો અહીંયા 2નો વર્ગ, 2નો વર્ગ, ત્યારબાદ એમાંથી એક બાદ કરવાના. 2નો વર્ગ 4, એમાંથી એક માઇનસ. 3નો વર્ગ 9, એમાંથી એક બાદ કરીએ તો 8. એવી રીતે 8નો વર્ગ 64, એમાંથી એક બાદ કરીએ તો 63. હવે પછી 63માંથી આપણે એક બાદ કરવાના છે. 63નો વર્ગ કર્યા પછી એક બાદ કરીશું તો જવાબ મળશે 3968. 42, 56, 72, 90, 110 આ આપણે એક્ઝામમાં આ શ્રેણી હતી. તો દરેકના અંદર પ્રથમ 14 ઉમેરવાના, પછી 16 ઉમેરવાના છે, પછી 18, 20, 22, દરેકના અંદર 2 નો વધારો કરતો જવાનો છે. એટલે 110માં આપણે છેલ્લે 22 ઉમેરવાના છે તો જવાબ મળશે 132. 108, 67, 116, 75, 124 આ શ્રેણી હતી. એમાં આપણે 108, 116, 124 એ શ્રેણી જોવાની છે. પછી 67, 75. તો 108ના અંદર આપણે 8 ઉમેરીએ તો 116 મળે છે. 116માં 8 ઉમેરીશું તો 124. એવી રીતે 66 જે છે એમાં આપણે 9 ઉમેરવાના છે 75. હવે 75માં 9 ઉમેરીએ તો મળશે આપણને 84. તો જવાબ સી જે છે એ 84 આપણો સાચો હશે. ત્યારબાદની શ્રેણી 2, 6, 14, 30 અને 62. દરેકના અંદર આપણે 2 દુ 4, પછી એમાં 2 ઉમેરવાના છે. એટલે દરેકના ડબલ કરી અને એમાં 2 પ્લસ કરવાના. 6 દુ 12, 12 ને 2 14, 14 દુ 28, 28 ને 2 30, 30 દુ 32, 32માં 2 ઉમેરવાના એટલે 30 દુ 32. ત્યારબાદ 60, 62, 62 વત્તા 2 એટલે 124 વત્તા 2 126. દરેકના અંદર 2 ગુણ્યા કરી અને એમાં 2 ઉમેરવાના છે. એટલે આગળની સંખ્યા એ રીતે 126 આવશે. 6, 11, 21, 36, 56. અહીંયા ક્રમશઃ 5 વધારા કર્યા, પછી 10, પછી 15, પછી 20, પછી 25. તો એવી રીતે 6ના અંદર 5 ઉમેર્યા તો આગળની સંખ્યા મળી 11. ત્યારબાદ ફરી 10 ઉમેર્યા તો 21. હવે 15 એટલે 36. 36માં 20 ઉમેર્યા તો 56. હવે 25 ઉમેરવાના તો જવાબ મળશે આપણને 81. 3, 13 અને 23 આ તો ડબલ વખત આવી ગયેલો છે એટલે 10 10 ઉમેરવાના છે. જવાબ 33 મળશે. 5, 20, 45, 80 એમાં પણ વધારો કરવાનો છે. 5માં 15 ઉમેરવાના એટલે 20. હવે 25 ઉમેરવાના એટલે મળશે આપણને 45. 45માંથી 35 ઉમેરવાના એટલે આપણને મળશે 80. અને હવે 45 ઉમેરવાના, 80 વત્તા 45 તો આપણને જવાબ મળશે 125. અહીંયા જવાબ જે છે 0 આવે છે. એ સોલ્યુશન આપણે કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. 18, 10, 6, 3. તો પ્રથમ જે છે એ 18 અને 10 વચ્ચેનો તફાવત 8 રહેલો છે. ત્યારબાદ 4 અડધા અડધા થતા જાય છે. તો પછી 2, પછી 1 અને પછી 0.5. તો આપણને જે જવાબ મળશે એ 2.5. 30, 23, 17, 12, 8. તો હવે પછીની શ્રેણી પૂરી કરો. તો પ્રથમ જે 7, પછી 6, પછી 5, હવે 4, હવે 3. તો 8માંથી 3 આપણે માઇનસ કરીએ તો જવાબ મળશે 5. 2, 5, 10, 17 અને 37 ઓપ્શન છે આપણી સામે. 1નો વર્ગ કરીને પછી આપણે એને 1 ઉમેરવાના છે. 1નો વર્ગ 1 એટલે એમાં 1 ઉમેરીએ એટલે 2, 2 દુ 4, 4માં 1 ઉમેરી એટલે 5. ત્યારબાદ 3નો વર્ગ કરવાનો એટલે 3માં 9, 9માં 1 10. ત્યારબાદ 4નો વર્ગ કરી અને 1 ઉમેરવાનો એટલે 16 ને 1 17. ત્યારબાદ 5નો વર્ગ કરવાનો, 5
નો વર્ગ 25, એમાં એક ઉમેરવાના 26. તો આ રીતે આપણને શ્રેણી મળશે. સાચો જવાબ આપણને મળશે 26. 60, 50, 100, 30, 140. 60માં આપણે 100 અને 140, 50 અને 30. તો 60માં 40 એટલે 100, 100માં વળી 40 એટલે 140. ત્યારબાદ 50માંથી આપણે બાદ કર્યા 20, તો 30માંથી આપણે બાદ કરીશું તો મળશે આપણને જવાબ 10. તો મિત્રો અહીંયા આપણે એકમ ટેસ્ટ નંબર 2નું સોલ્યુશન અહીંયા પૂરું થયું છે. આવા જ NMSના એકમ ટેસ્ટ અને સોલ્યુશન આ બ્લોગની અને યુટ્યુબની મુલાકાત લેતું રહેવું.